છોટાઉદેપુર જિલ્લાનો યુવક હીરો હોન્ડા કંપની દ્વારા વિજેતા બનતા પરિવારજનોમાં ખુશી ફેલાઈ હતી। હીરો મોટર્સ દ્વારા આયોજિત નવરાત્રી સ્પેશિયલ ખરીદી માટે એક ઇનામી યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર તાલુકાના બાલાવાડ ગામના વતની પરશુભાઈનું રાજ્યમાં 1 થી 10 નંબરમાં ₹60,000 જેટલી માતબર રકમ રોકડ ઇનામ મળી આવેલ હોય। છોટાઉદેપુર સ્થિત મા ભવાની મોટર્સ દ્વારા તેનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા। રાજ્યના ટ્રાઇબલ બેલ્ટમાં આવતો જિલ્લો એટલે છોટાઉદેપુર જિલ્લો। આ છોટાઉદેપુર જિલ્લો એની પ્રજાએ અનેક વખત દેશ અને દુનિયામાં અનેક ખ્યાતિઓ મેળવી અને દેશ અને દુનિયામાં છોટાઉદેપુર જિલ્લાનો ડંકો વગાડ્યો છે। પછી છે ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, ખેલકૂદ ક્ષેત્ર હોય કે ગમે તે ક્ષેત્રો હોય, તમામમાં જિલ્લાનું નામ રોશન કરી અને જિલ્લામાં આવેલ પ્રજાજનો માટે ગૌરવનું સ્થાન ધરાવ્યું છે। તેવા જ એક મિત્ર કે જેમણે હીરો મોટર્સ કંપનીના નવરાત્રિ સ્પેશિયલ લકી ડ્રોમાં વિજેતા બની અને ખ્યાતિ મેળવી છે। હવે આ મિત્રને આપણે પૂછવા માટે આવ્યા છીએ કે તેઓને ₹60,000 જેટલી માતબર રકમનો ચેક મળ્યો છે, ત્યારે તેઓ તે વિશે શી પ્રતિક્રિયા આપે છે, તેઓને કેવો અનુભવ થાય છે અને તેઓ આ પૈસાનું કયા કામમાં સદુપયોગ કરશે। આ પહેલાં આપણે આ ઇનામી યોજના કઈ છે, એમાં કેવી રીતના લકી ડ્રો થાય છે તે વિશેની પૂછતાછ મા ભવાની મોટર્સના સંચાલક પાસે પૂછીશું। એના પછી આપણે જે લાભાર્થી છે, જે વિજેતા છે તેને પૂછીશું। તો સાહેબ, આપનું નામ જણાવશો પહેલાં તો? મારું નામ છે નૈમિષ ઠક્કર। મા ભવાની મોટર્સ છોટાઉદેપુરમાંથી હું એનો છું સંચાલક, ઓનર, એમડી। અને અમારી જે આજે સ્કીમ હતી 10/10/2020થી 16/10/2000 સુધી નવરાત્રિ પહેલાંના વીકમાં જે ગ્રાહક ગાડી બુકિંગ કરાવે અને ગાડી પરચેસ કરે તો એના માટે કંપની તરફથી પ્રી બુકિંગ ડ્રોની એક સ્કીમ હતી, કંપની તરફથી, હીરો મોટો કોર્પ તરફથી। અને એમાં અમારા ગ્રાહક જે છે પરશુભાઈ, પહેલાં તો એમને ખૂબ ખૂબ અભિનંદન કે વિનર બન્યા છે। અને પરશુભાઈએ ગાડીનું બુકિંગ કરાવ્યું હતું અને એ લકી ડ્રોમાં આખા ગુજરાતમાં માત્ર ને માત્ર 10 જ ડ્રો થવાના હતા। તો એ 10 ડ્રોમાં અમારા કસ્ટમર પરશુભાઈ એમનું લકી ડ્રોમાં વિનર થયા છે અને એમને હીરો મોટો કોર્પ તરફથી ₹60,600 જે એની ગાડીની બેઝિક પ્રાઇસ હતી એ એને મળી છે। કંપનીએ દર સાલ દરેક તહેવારોમાં કસ્ટમરો, ગ્રાહકો બુકિંગ તો કરાવતા જ હોય છે। તહેવારો આવતા હોય, જ્યારે નવરાત્રિ છે, દિવાળી છે, પણ કંપનીએ આ વખતે એક સ્ટેપ આગળ જઈ અને સારું એવું ગ્રાહકો માટે આ એક સ્કીમ લાવ્યા છે પ્રી બુકિંગની। અને પ્રી બુકિંગમાં ગ્રાહકોને વિન થયા અમારા। અને કંપનીનું આ એક સારું એવું એક નવતર પ્રયોગ કહેવાય કે જે અત્યારે સક્સેસ છે અને અમારા ગ્રાહક પણ અત્યારે ખુશ છે અને અમે પણ ખુશ છીએ। તમે શું વિચારો છો કે આ લકી ડ્રોમાં જે વિજેતા તમારા ગ્રાહક થયા છે તેના કારણે તમારા સેલમાં વધારો થશે? કેવી રીતના, શું તમે વિચારો છો? એટલા માટે સેલમાં વધારો થશે કે દરેક જેટલી પણ 2 વ્હીલર કંપની છે એમાં પ્રી બુકિંગની કોઈ સ્કીમ અત્યારે કોઈ કંપની તરફથી નથી આવતી। આ ફર્સ્ટ ટાઈમ અમારી હીરો મોટો કોર્પે હીરો કંપનીના તરફથી પ્રી બુકિંગની એક તો સ્કીમ આવી છે। એ સ્કીમમાં આ અમારા જેટલા બી ગ્રાહકો છે, ગુજરાત છે, ઇન્ડિયાના આખા એ છે ઇન્ડિયાના, એ બધા ગ્રાહકો ઓલરેડી તહેવારો નિમિત્તે તો બુકિંગ કરાવતા જ હોય છે, પણ એમાં એને લકી ડ્રોનું એક સ્કીમ આવે અને એમને એ લાગે તો એમને ફાયદો થાય અને એ જેને બેનિફિટ મળે છે, જેમ કે આ પરશુભાઈને મળ્યો છે તો પરશુભાઈ પણ એમના અન્ય રિલેટિવ છે, આ છે તે છે, એને બી ઘરે જઈને વાત કરશે, પરિવારજનોને વાત કરશે કે ભાઈ મેં ગાડી બુક કરાવી હતી અને ખરેખર લકી ડ્રો થયો છે અને મને મળ્યો છે। ઘણી કંપનીમાં લકી ડ્રો થાય છે, કોણ વિનર બને છે, કોને ઇનામ મળ્યું છે એ આજ દી સુધી કોઈને ખબર નથી પડતી, પણ અમારી કંપની એટલી પારદર્શક છે કે જે ડ્રો થયા છે એને હાઇલાઇટ કરી છે બધી જગ્યાએ અને કંપનીને કસ્ટમર સુધી એને પૈસા કે એનું જે ઇનામનું જે વસ્તુ પહોંચાડી છે એ એને આપી છે। શું નામ છે ભાઈ તમારું? પરશુભાઈ। કયા ગામથી આવો છો? બાલાવાડથી।
હવે તમને જે આ 60,000 રૂપિયા જેટલી હીરો મોટર્સ કંપની તરફથી જે તમને લકી ડ્રોમાં તમને વિજેતા થયા છે, હા, આ રકમનો તમે શું ઉપયોગ કરશો? આ રકમને આપણે કંઈક દેવું છે એમાં કંઈક ભરશું ને એવું કરશું, બીજું તો શું કરીએ હવે. તમે શું કામ ધંધો કરો છો ભાઈ? કામ ધંધો તો ખેતી કરીએ ઘરની. કેટલી ખેતી કરો છો? એટલી ખેતી જ કરો છો? સિંચાઈની વ્યવસ્થા છે કેવી રીતના તમે? એવું કાંઈ નહીં, ઘરની ખેતી કરીએ, હા. એમાં જે પાક લાભ મળે એ જ છે. તો આ રકમ જે તમને જે મળી છે, હા, એ તમારું જે દેવું થયું હશે, હા, એમાં દેવાની ચૂકવણી માટે તમે એનો ઉપયોગ ચૂકવણી કરો. માટે ઉપયોગ કરવાનો છે. હવે આજે તમે હીરો કંપનીમાંથી તમે બાઇક ખરીદી અને તમે હા. વિજેતા બન્યો છો, હા, તો હવે એ તમને જે આના પહેલા કોઈ કંપની આવી રીતના ઇનામ આપ્યો તો કેવી રીતના તમને કોઈ જાણ થઈ? આના પહેલા ઇનામ મળ્યો હોય? કોઈને નથી મળ્યો. તમે પહેલા એવા છો કે પહેલા. તમે મોટરસાયકલ ખરીદીને તમને ઇનામ મળ્યો છે? હા, મોટરસાઇકલ તો ખરીદી હતી પહેલે, હા. પણ એમાં કંઈ નથી. આ પહેલી વખત આ પાછી લીધી, એમાં પાછું આ ઇનામ લઈ ગયો એમ. તમને કેવું લાગે છે આટલી મોટી રકમ તમને મળી છે? તમારી બાઇકની ઉપરની રકમ તમને મળી છે, હા. સમજો ને? હા. તમે જે બાઇક ખરીદી કરવા માટે જે પૈસા આપ્યા હશે હા, એના જેટલી કે એનાથી વધારે પૈસા તમને મળ્યા છે? એના કરતાં વધારે તો મળ્યા જ છે ને. મોટરસાઇકલ કરતાં તો વધારે કિંમત મળી છે. મોટરસાયકલ કરતાં વધારે કિંમત. હા. તો તમે શું માનો છો હવે આ મા ભવાની મોટર્સમાંથી તમે હવે જ્યારે પણ ભવિષ્યમાં તમારે ખરીદી કરવાની હોય હા, હા, કે તમારા ફેમિલી મેમ્બરમાંથી કે તમારા ગામમાંથી જેને તે પણ આપણે- ખરીદી કરવા માટે, તો તમે કોનું રેફરન્સ આપશો? ક્યાંથી લો એવું કહેશો? અહીંથી જ કહેવાનું ને, આ શોરૂમનો ના માલવાનો આપણે તો. આ મા ભવાની મોટર સાથે હા. તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો? આપણે તમે કેટલા વર્ષથી અહીં આવો છો, જાઓ છો, ક્યાં? આપણે પહેલી વખત આવેલા. પહેલી વખત જ? હા, પહેલી વખત. તમને કેવો અનુભવ મળ્યો? આ અનુભવ તો સારો જ મળ્યો ને. આપણે વાત કરી હીરો મોટર્સ કંપનીમાંથી વિજેતા થયેલ વિજેતા સાથે. તેઓએ જણાવ્યું કે તેઓને મળેલ 60,000 રૂપિયા જેટલી માતબર રકમ તેમના માટે તેમના દેવું ચૂકવવા માટે પૂરતી છે અને તેમના માટે એક માતબર રકમને મળી છે. તે માટે તેઓએ હીરો કંપની નો આભાર વ્યક્ત કરેલો છે. તેમજ મા ભવાની મોટર્સનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. છોટાઉદેપુર લોકમત ન્યૂઝમાંથી તોફિક શેખ.